ચાલો રાત્રિ ભોજન કરવા માટેની અમારી બસ થોડીક વાર માટે સ્ટોપ થઈ છે. તો ચાલો આ અટાણે તો જો લમન ધુમ્મસ જેવું છે એટલે કંઈ દેખાશે નહીં. ચાલો અમે આજે મેન પ્રવીણભાઈ આ મરચા સુધારી નાખ્યા. અહીં મરચા સુધારવાનું કામ ચાલુ છે, કામકાજ ચાલુ છે. રોહિતભાઈ ભાજી સુધારે છે. ચાલો ભજીયાની તૈયારી ભરપૂર ચાલુ જ છે કામ. આખા મરચાના ભજીયા અને મેથી સુધારે છે, ભાજી મેથી. મંદિર જોઈ લ્યો, મંદિરનો દર્શન પણ આપણે કરી આવીએ. જો કે મંદિર બંધ છે અત્યારે એટલે મારું દર્શન તો નહીં કરાવી શકું, પણ આપણે બહારથી મંદિરના દર્શન કરી લ્યો. આપણે એના જ સાનિધ્યમાં બેઠા છે અત્યારે. એના પાટાંગણમાં આપણું ભજીયાનો પ્રોગ્રામ બની રહ્યો છે. જય દશારામ, જય ભગીરથ. તારીખ 27/1/2026. અમારો કાફલો રોકાણો છે વોશરૂમ અને બ્રશ કરવા માટે એક જગાએ. ટોલ નાકો છે પાછળ. કયું ટોલ નાકો છે એ તો કંઈ સમજાય નહીં. પાછળ ગુડગુડ ભાષામાં લખેલું છે. અમારી 4 બસો અહીં બધી ઊભી છે. લોકો બ્રશ કરી લઈએ, ફ્રેશ થઈ જાય પછી આગળ વધીએ આપણે. કેમ કે 1000 કિલોમીટર કાપવાના હતા અમારે વાથી. તો આજે આખો દિવસ કન્ટિન્યુ ચાલુ રાખશું, ત્યારે પહોંચશું આપણે. ડ્રાઈવર સાહેબ આકલ મળતી નહીં છે. અમારા ડ્રાઈવર સાહેબ છે આ, એ આકલ પડી. ચાલો બેસો હવે. વિજયવાડા 332 નેલોર 619 ચેન્નઈ 858. મારો સવારના નાસ્તા માટેનો સ્ટોપ રોડના એક કિનારે. મસ્ત જગા, લોકેશન ગોતી. હોટલ છે પાછળ, ઢાબો છે, એની જગા છે. ત્યાં બેઠા છે અમે. એટલે તો ઉતારું છું ભાઈ. એ ગઢવી હા એમ રેડી. કોબરા હે કોબરા પકડો ભાઈ. આની તો રામણ નથી, કોબરા હે બાપુ. અરે ઈ ફેણ ચડાવે, ફેણ ચડાવી જો રે જો. ફેણ ચડાવી ફેણ ભાઈ. કાંઈ ઝેરી એટલે ફૂલ ઝેરી. કલાક એક થાય. લેવલો ખેંચ લે. ફૂલ ચડાવે એટલે બટકો ના ભરે. જોજો આગળ પકડી લે. રમત લાગે બોલે એ લોકોને. જોઈ એને પૂજે નહીં કયો દવા મણી રેડી હાલ. કેમ ઓ ફોટો પાડી ફોટો. મારું ધ્યાન પડ્યું તો રાયડું હું નાખે. મેઘદા રાયડું નાખે કયું કોબરા હો. મેઘદા કયું નો રાયડું નાખે. હું રાયડું નાખે એ કરે રહ્યો. कोबरा है, कोबरा है ना. इसको स्पेटिकल कोबरा बोलते हैं. स्पेटिकल कोबरा, हाँ इसको नाक भी बोलते हैं और स्पेटिकल कोबरा भी बोलते हैं इसको. चलो गोपाल भाई થઈ જાય. गोपाल भाई ओ जेरी हो. ગોપાલભાઈ and holding now वो भी in his hand आर्मी मैन है. and he's the army man. That's the way to go. મસ્ત નજારો હે ભાઈ. સીન સિનેરી એમ છે ભાઈ. જય બજરંગબલી. કાકીનાડા જગમપેટા. ચાલો એક રેસ્ટ એરિયા છે હાઈવે ઉપર. ત્યાં અમારું બપોરનું જમવા માટેની તૈયારી થઈ રહી છે.
પૂરેપૂરી તૈયારી થઈ રહી છે. મોસ્ટ ઓફલી બધું બની ગયું છે. આ બાજુ ફ્રેશ થવા માટે છે, ટોયલેટ બાથરૂમ આ બાજુ છે. ચાલો, અમારી સવારી પહોંચી છે વિજયવાડા. આનું માર્કેટ છે, જોઈ શકો છો તમે. વિજયવાડામાં અમે એન્ટર થઈ ચૂક્યા છે. જો કેટલું મસ્ત ગાડું શણગારીને રાખ્યું છે. ત્યારે અમારી ટોલ નાકું વટીને અમારી ગાડી એક જગ્યાએ ઊભી છે. બધા ગાડીઓ ભેગા થઈ જાય, પણ અમને આ ગાડું મસ્તીનું દેખાણું સળગાવેલું એટલે અમારી જોવાની ઈચ્છા થઈ અને તમને પણ બતાવવાની ઈચ્છા થઈ. બંને તરફથી બતાવું આપને. આપણી જૂની એનો સીને ભેગો લઈ લો ને. રેડી. અમારી ગાડીઓ બધી અહીં ઊભી રહી છે. થોડોક વોશરૂમ બધે જઈ આવે. અશ્વનો પણ અમારો રથ આવે અહીંયા ઊભો છે. જો અશ્વ અમારો દેખાય છે. આગળ ટોલ નાકું છે અહીંયા. રેડી. અલે પરેશ. ગુડ મોર્નિંગ. જય દાસારામ, જય ભગીરથ. શ્રીશૈલમ જવા માટે નીકળ્યા હતા. આગળ સ્ટોપ થઈ ગયો છે, કેમ કે રસ્તો 6 વાગે ખુલશે. હજી વાગ્યા છે 4:30, 4:30નો ટાઈમ થયો છે. 6 વાગે રસ્તો ખુલશે, તો આપણે હજી વેઇટ કરવી પડશે 1.5 કલાક. મારો અવાજ બેસી ગયો છે, થોડુંક ઇગ્નોર કરજો થોડુંક. ચાલો, શ્રીશૈલમ જવા માટે આપણે 6 વાગે ગેટ ખુલી ગયો છે અને એન્ટર થઈ રહ્યા છે આપણે આગળ. ચાલો, એલિયા ચડવાનું ચાલુ કરી દીધું. હવે આ પહાડી રસ્તો છે અને જંગલવાળો રસ્તો છે. હજી તો મારી પહેલી એક જ ગાડી છે, બાકી આપણી બસો બધી ઊભી છે. હું નીકળી ગયો છું આગળ જવા માટે. ચાલો, આ છે આપણા સગર સમાજની જગા. શ્રીશૈલમ આવો મલ્લિકાર્જુનના દર્શન કરવા તો તમને અહીંયા સુવિધા મળી રહેશે. આ સગર સમાજની જગા છે. આપણા માટે એ લોકોએ હોલની વ્યવસ્થા કરી રાખી હતી. લેડીઝ માટે થોડાક રૂમની પણ વ્યવસ્થા કરી આપી છે, નાહવાની. પણ અમારે રિક્વાયરમેન્ટ ઝાઝા રૂમની છે. તારીખ 28/1/2026. આપણે છીએ અત્યારે શ્રીશૈલમ મલ્લિકાર્જુનના દર્શન કરવા માટે આવ્યા છે. અમારો સંઘ એટલે કે અમારી બસો બધી આવી ગઈ છે શ્રીશૈલમ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ગાડીએ જઈને કપડાં બદલાવી લીધા અને હવે આપણે જાય છે પાછા આપણે જ્યાં સગર સમાજ આપણે ભાડે રાખેલો છે, રૂમ ભાડે રાખ્યા છે ત્યાં જઈ અને પછી આપણે નાસ્તો પાણી કરી
આનું ધ્યાન રાખવું પડે ભાઈ, વાંદરા છે મોબાઈલ હાથમાંથી જટીને જતા રહે. પાછળ જો ઝુંડ બેઠું છે આખું ચડવા ઉપર. તો ચાલો નાસ્તો પાણી કરીને પછી આપણે દર્શન કરવા જતા રહીએ અને બધાને દર્શન કરાવીએ. આ છે સગર સમાજે જવાના રસ્તામાં માર્કેટ છે, તમે જોઈ શકો છો. જેમ હર મંદિરે માર્કેટ લાગી હોય છે એ રીતની જ માર્કેટ છે. અને આપણે આવી ગયા છે સગર સમાજે. ઉપર તમે વાંચી શકો છો, અહીંયા ઉપરા પણ બોલે છે, ઉપારા. હા, એનો કંઈક ગેટ છે જેથી તમને ખ્યાલ આવે, તમે આવો તો આ એનો ગેટ છે. ચાલો, આ તું લોકર રૂમ. અહીંયા 20 રૂપિયામાં બેગ રાખે છે અને 10 રૂપિયામાં તમારો મોબાઈલ રાખે છે. સામેની સાઈડમાં છે જૂતા ચપ્પલ રાખવા માટેનું, અને સામેની જગ્યાથી ગેટ, મંદિરની અંદર જવા માટેનો ગેટ છે, અને અહીંથી તમે એક્ઝિટ થઈ શકો છો. તો ચાલો, મલ્લિકાર્જુનના મસ્ત સરસ દર્શન થઈ ગયા આરામથી, શાંતિથી. અમારે 1 કલાક અંદર વેટ કરવું પડ્યું કેમ કે આરતીનો સમય થઈ ગયો હતો, ત્યારે અમારે થોડીક વાર ઊભું રહેવું પડ્યું, પણ કોઈ વાંધો નહોતો. આરામથી બેઠા હતા અને નિરાતે દર્શન થયા બધાયના, શાંતિપૂર્ણ દર્શન થઈ ગયા. ચાલો હવે જઈએ પાછા આપણા સગર સમાજનું આપણું ધર્મશાળા છે ત્યાં. જો અમારો નવો એક્સપિરિયન્સ. ચટણી, ये दाल है, दाल. भात, दाल, આપે કહો दाल चाहिए ना. સમજ છે ને હિન્દી. ચાલો, વાગી ગયા છે 3 ને માથે 2 મિનિટ થઈ છે. જમી લીધું. જમવાનું મસ્તીનું હતું. દાળ હતી એટલે કઠોળ જેવું હતું, ભાત હતા ને દહીં હતું મસ્તીનું. જમાવટ આવી ગઈ જમવામાં. તે ફ્રી ઓફ ચાર્જ હતું, કોઈ જેનો ચાર્જ નહોતો, ફ્રી ઓફમાં હતું. આપણે રૂમ સાથે જ એને આપણે મળ્યું હતું. તો ચાલો, જમી લીધું છે અને થોડીક વાર 10-15 મિનિટમાં આંખને મટકું પણ મારી લીધું. હવે જઈએ આપણે બસ તરફ. રાત્રે પાછી મારે આજ કદાચ ડ્રાઇવિંગ કરવાનું હશે તો હું અટાણે જઈને સૂઈ જાઉં થોડીક વાર, કેમ કે મારે રાત્રે ડ્રાઇવિંગ કરવાનું રહેશે. ચાલો, રસ્તામાં એક ગણપતિજી છે, આપણે સવારે બતાવ્યા હતા, એ દર્શન કરી લઈએ એના ગણપતિજીના. કેમ કે કહેવાય છે કે જે ગણપતિ છે અત્યારે આપણે દર્શન કરવા જાય છે, તે ગણપતિને તમે દર્શન ના કરો તો મલ્લિકાર્જુનના દર્શન તમારા અધૂરા ગણાય. ચાલો, ગણપતિજીના નમન કરીએ, પ્રાર્થના કરીએ કે